આજે તો આપણે એક પારિવારિક વાર્તામાં ઊંડા ઉતરીશું અને એમાંથી શોધીશું માનવ સંબંધોની ગૂંચવણોને ઉકેલવા માટેની એક જબરદસ્ત રણનીતિ. અને આ એક લાઈન, બસ આ જ આખી વાતનો સાર છે. અને ખાલી એક વાક્ય ન સમજતા, આ તો આખી પરિસ્થિતિને જોવાની નજર જ બદલી નાખે છે, લાચારીમાંથી તાકાત તરફ લઈ જાય છે. આ વાક્યને યાદ રાખજો, કારણ કે આપણે વારંવાર અહીં પાછા આવવાના છીએ. આપણા બધા જ સાથે આવું થાય છે, ખરું ને? જ્યારે પણ આપણે કોઈ નવી જગ્યાએ જઈએ, નવું ઘર હોય કે નવી ઓફિસ, અંદરથી તો એક જ ઈચ્છા હોય કે બસ બધું શાંતિથી ચાલી જાય, લોકો આપણને અપનાવી લે. બિલકુલ. અને અહીંથી જ આખી કહાણી શરૂ થાય છે. અહીં જે શાંતિની વાત થઈ રહી છે ને, એ કોઈ વર્ષો જૂની મજબૂત સમજણ નથી. આ તો સાવ કાચી નવી થયેલી શાંતિ છે. એવી શાંતિ જાણે કાચનું વાસણ જરાક ઠેસ વાગે ને તૂટી જાય. અને જે વસ્તુ કાચ જેવી નાજુક હોય એની પરીક્ષા તો થવાની જ છે. અને આ કહાણીમાં એ પરીક્ષાનું નામ છે કમલા માસી. ઓહોહો, સીધો પહેલો જ સવાલ, અને કેવો ધારદાર! આ એવો સવાલ છે કે સામેવાળો ભલે ગમે તેટલો સાચો હોય, એક સેકન્ડ માટે તો એને હિંમત થઈ જાય કે મેં શું કર્યું, તરત જ બચાવમાં આવી જાય. અને આ જુઓ, આ હુમલો સીધો નથી, આ તો એકદમ સામાન્ય લાગતા સવાલના રૂપમાં આવે છે. હવે આની સામે લડો પણ કઈ રીતે? તમે ગમે તે જવાબ આપો, જે તીર મારવાનું હતું એ તો વાગી ગયું. હા, અને એક પછી એક આવા સવાલોનો મારો. કોઈ પણ માણસ માનસિક રીતે થાકી જાય. એવું લાગવા માંડે કે જાણે આપણે કોઈ માઇક્રોસ્કોપ નીચે છીએ અને આપણે ગમે તેટલું કરીએ, આપણે ક્યારે પાસ થવાના જ નથી. અને આ જ આખી વાર્તાનો મુખ્ય મુદ્દો છે. અહીં અસલી વિલન કમલા માસી નથી. અસલી વિલન છે એના દેખાતો તણાવ. સાવિત્રી દેવીના મનમાં જે ડર છે કે એમનું કંટ્રોલ જતું રહ્યું છે, અને પ્રિયાને જે સતત ટેસ્ટ આપવાની ફિલિંગ આવે છે, એ છે અસલી દુશ્મન. આ સ્લાઇડમાં સાવિત્રી દેવીની અંદરની જે ખેંચતાણ છે ને, એ એકદમ સાફ દેખાય છે. એક બાજુ એમની બહેન છે, જ્યાં એ પોતાની જૂની સુરક્ષિત દુનિયામાં છે, અને જેવી જ પ્રિયા સામે આવે એ તરત જ પેલી નવી દુનિયામાં આવી જાય છે, જ્યાં એમને લાગે છે કે મારે મારી સત્તા સાબિત કરવી પડશે. એ બે દુનિયા વચ્ચે સતત ઝોલા ખાઈ રહ્યા છે. તો સવાલ એ છે કે આવી પરિસ્થિતિમાં કોઈ શું કરે? જ્યારે એવું લાગે કે આપણે ચારે બાજુથી ઘેરાઈ ગયા છીએ અને કોઈ રસ્તો જ નથી, ત્યારે કરવું શું? અને અહીંથી કહાણીમાં એક જબરદસ્ત વળાંક આવે છે. પ્રિયા પીડિત બનવાની ના પાડી દે છે. એ ગુસ્સાથી જ વાત નથી આપતી, પણ એક ડગલું પાછળ હટીને આખી પરિસ્થિતિને જોવાનો પ્રયત્ન કરે છે. એ કોઈ પીડિત નથી, એ એક શાણા માર્ગદર્શક છે. આ વાક્યમાં જ પ્રિયાની આખી તાકાત છુપાયેલી છે. એ ખાલી સહાનુભૂતિ નથી બતાવી રહી, એ ઊંડાણપૂર્વક સમજી રહી છે. એ કહે છે, મને ખબર છે આવું કેમ થઈ રહ્યું છે. અને જે ઘડીએ હુમલા પાછળનું કેમ સમજાઈ જાય છે, તે જ ઘડીએ પરિસ્થિતિ હાથમાં આવી જાય છે. તો પ્રિયા જે કરી રહી છે એ કોઈ અકસ્માત નથી. એના દરેક પગલા પાછળ એક ચોક્કસ પદ્ધતિ છે, એક એવી રણનીતિ જે આપણે બધા શીખી શકીએ છીએ અને આપણા જીવનના સંઘર્ષોમાં પણ વાપરી શકીએ છીએ. અને આ રહી એ રણનીતિ. 3 સરળ, સ્પષ્ટ પગલાં. ચાલો આને એક પછી એક સમજીએ. 1 મિનિટ, એટલે આનો મતલબ એમ થયો કે જે વ્યક્તિ આપણા પર શાબ્દિક હુમલો કરી રહી છે, એના શબ્દો પર ધ્યાન આપવાને બદલે એની પાછળ જે ડર કે પ્રેમ છુપાયેલો છે એને સમજવાની કોશિશ કરવાની? ખરેખર? મતલબ કોઈ ધારદાર જવાબ આપવાને બદલે સૌથી શક્તિશાળી પગલું એ છે કે આપણે એમના માટે ચા બનાવી દઈએ? આ તો આખી રમત જ બદલી રાખે છે. કોઈ આવું વિચારી પણ ન શકે. અને અહીં આપણે પાછા પેલી શરૂઆતની લાઈન પર આવી ગયા. હું થાકી નથી રહી, હું શીખી રહી છું. આ જ છે માનસિકતાનો સૌથી મોટો બદલાવ. અહીં ધ્યેય એ નથી કે દલીલ મેં કોણ જીત્યો. ધ્યેય એ છે કે આ સંબંધને વધુ મજબૂત કઈ રીતે બનાવવો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે લાગે છે કે બધું બરાબર થઈ રહ્યું છે, ત્યારે એક રહસ્ય સામે આવે છે. અને આ રહસ્ય એવું છે જે આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. આ સ્લાઇડમાં જે છે ને, એ જ આખા સંઘર્ષનું કેન્દ્ર છે. એક બાજુ સાવિત્રી દેવી છે, જે માને છે કે વહુને ઘરની બધી વાતમાં સામેલ ન કરાય, અને બીજી બાજુ કમલા માસી છે, જે દલીલ કરે છે કે ના, એ આ ઘરની છે. એક વિચારધારા બાકાત રાખવાની છે અને બીજી સમાવેશ કરવાની. અને જો જૂનો રસ્તો અપનાવવામાં આવે તો શું થાય?
જો પ્રિયાને આ વાતથી દૂર રાખવામાં આવે તો કમલા માસીનો શક સાચો સાબિત થશે કે પ્રિયા હજી પણ બહારની વ્યક્તિ છે અને પ્રિયાએ આટલી મહેનતથી જે વિશ્વાસનો પુલ બનાવ્યો છે એ એક જ ઝાટકે તૂટી જશે. પણ જો પ્રિયાનો નવો અભિગમ સાચે જ કામ કરી ગયો હોય તો, જો એણે ખરેખર એક મજબૂત વિશ્વાસનો પાયો નાખ્યો હોય તો, આ રહસ્ય પરિવારને તોડશે નહીં, બલકે એમને એકબીજાની વધારે નજીક લાવશે. આ મુશ્કેલી જ અમને મજબૂત બનાવવાની એક તક બની શકે છે. અને અંતે આ સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. આ ખાલી એ વાર્તાનો સવાલ નથી, આ આપણા બધાના જીવનનો સવાલ છે. જ્યારે આપણા સંબંધોની કસોટી થાય ત્યારે શું આપણે અવિશ્વાસ અને ગુપ્તતાનો જૂનો રસ્તો પકડીશું કે પછી સમજણ અને જોડાણનો નવો માર્ગ અપનાવીશું? પસંદગી આપણી છે,